તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલી મુરીલા પાસે આવેલા ભેડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં વિશેષ ભક્તિભાવ જોવા મળે છે। આશરે 450 વર્ષથી પણ વધુ પ્રાચીન મંદિર શ્રાવણ માસના સોમવારે હજારો ભક્તોને આકર્ષે છે। માન્યતા મુજબ અહીં દર્શનાર્થીઓ ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે માટે શિવજીને કૃપા પ્રાર્થના પણ કરે છે। શ્રાવણ માસ દરમિયાન મંદિરનું શું મહત્વ છે અને જામનગરથી પગપાળા ચાલીને યાત્રા આવેલી શું છે? મારું નામ જયદીપગીરી બળવંતગીરી ગોસાઈ ઘોડેશ્વરના મહંત શ્રી। શ્રાવણ માસમાં રવિવારની રાતે શ્રદ્ધાળુઓ જામનગરથી હાલીને અહીંયા આવે છે। ઘોડેશ્વર દાદાની એવી અસીમ કૃપા છે બધા ઉપર અને 1645માં અહીંયા ઉત્પન્ન થયા છે। 450 વર્ષ જેવું મંદિર જૂનું છે। ખાસ કરીને જામનગરથી 30 કિલોમીટર દૂર પગપાળા શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે શિવ ભક્તો આવે છે। કેવી શ્રદ્ધા છે દાદા ઉપર અને ભક્તો દર્શન કરીને શું? જામનગરથી શ્રદ્ધાળુ હાલીને આવે છે 30 કિલોમીટર। અહીંયા ઘોડેશ્વર દાદાની અતિમ કૃપા છે એના ઉપર અને પબ્લિક અહીંયા બહુ દાદાની બહુ મહેરબાની છે એના ઉપર, શ્રદ્ધા પણ છે અને વિશ્વાસ બહુ છે। જેના કોઈ એવા કામ છે બધા દાદા એના પૂર્ણ કરે છે।